કેમ છો મિત્રો, જીમ્સ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારા માટે લાવી છું મારા મમ્મીના હાથનું ટેસ્ટી ચટાકેદાર ફુલાવરનું શાક। અહીંયા ફુલાવર, બટેકા અને ટમેટાને મેં લીધેલા છે। બટેકા, ફુલાવર, ટમેટા અને કોથમરીને સારી રીતે ધોઈ અને સરસ મજાના સમારી લીધેલા છે। ત્યારબાદ લસણનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે અને લસણ પણ ખાંડી લીધેલું છે। હવે તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું નાખી અને થોડીક લસણની ચટણી પણ તેમાં નાખી અને બટેકા અને ફુલાવર એક સાથે જ આપણે નાખી દેવાના છે। તમે જોઈ શકો છો બધું જ વારાફરતી મારા મમ્મી નાખી દે છે। ત્યારબાદ 1 ચમચી જેટલું લસણ અને મરચું, હળદર, ધાણા જીરું નાખી અને સારી રીતે ચલાવી લેવાનું છે। સારી રીતે ચલાવો ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ આપણે હાઈ રાખવાની છે, એટલે બધા જ મસાલા છે તે ફટાફટ તેમાં મિક્સ થઈ જાય। હવે ઢાંકી અને 10 થી 15 મિનિટ જ ચડવા દેવાનું છે, પાણી નાખવાનું નથી। તમે જોઈ શકો છો આમાં તેલ સારી રીતે સરસ મજાનું છૂટું પડી ગયું છે। તેલ છૂટું પડ્યા પછી જ આપણે ટમેટા છે તેમાં એડ કરી દેવાના છે। મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ બનાવે છે અને તમે પણ અચૂક બનાવજો। તો તૈયાર છે આપણું ફુલાવરનું શાક। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો।